એક નકલી પાયલોટ સામે આવ્યો અને આ નકલી પાયલોટે સુરતના એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં સ્પેશિયલ કોટામાં નોકરી અપાવવાની લાલચ આપીને 47 લાખ રૂપિયા પડાવી લીધા। ગુજરાતમાં છેલ્લા 1-2 વર્ષ પર જો નજર કરો તો તમને એમ થશે કે બધી જ જગ્યાએ નકલી પનીર, નકલી ઘી, નકલી અધિકારી, નકલી સીબીઆઈ અધિકારી, નકલી પીએસઆઈ, નકલી આઈપીએસ, બધું નકલી આપણે જોયું છે। હવે એક નકલી એવો માણસ આવ્યો છે કે જે કદાચ આજ સુધી એનું આવી રીતના નકલી હોવાનું સાંભળ્યું નહીં હોય। એક નકલી પાયલોટ સામે આવ્યો અને આ નકલી પાયલોટે સુરતના એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં સ્પેશિયલ કોટામાં નોકરી અપાવવાની લાલચ આપીને 47 લાખ રૂપિયા પડાવી લીધા। પણ આખરે આ નકલી લોકો પાયલોટ અને એનો એક સાગરીત બંને પકડાઈ ગયા છે અને પોલીસે જ્યારે જાણકારી મેળવી તો આણે આ પહેલાં બી અનેક કારસા કરેલા છે અને અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયા પડાવી લીધા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતની અમરોલી પોલીસે એક નકલી પાયલોટ વિવેક ચૌહાણ અને એનો સાગરીત રવિ ચોટલિયાને અમરેલીથી પકડી પાડ્યા છે। હવે આ વિવેક ચૌહાણ છે એ MA પાસ થયેલો છે અને રવિ ચોટલિયા છે એ 12 પાસ થયેલો છે। આખી ઘટના એવી રીતના બની કે અમરોલીની અંદર વિરાજ ચોટલિયા નામનો એક ફિઝિયોથેરાપિસ્ટ છે જે પોતાનું એક થેરાપી સેન્ટર પણ ચલાવે છે। હવે આ જે વિવેક ચૌહાણ છે એ વિરાજનો કોઈ સંબંધિત થતો હતો અને વિવેકે વિરાજને ઝાંસામાં લીધો અને એમ કીધું કે જો હું રેલવેમાં સિનિયર લોકો પાયલોટ છું અને મારી બહુ પહોંચ છે અને મારી પાસે એક સ્પેશિયલ કોટાની સીટ છે, બોલ તું કહેતો હોય તો તારું સેટિંગ કરાવી દઉં। એટલે પેલો વિરાજ ચોટલિયા છે એ થોડો લોભમાં આવી ગયો કે રેલવેમાં એક વખત નોકરી મળી જાય તો સારા પૈસા મળે, સારી એક જીવન ધોરણ ઊભું થઈ જાય અને ઉપરના પૈસાની આવક બી આવે। હવે આ ઝાંસામાં આવી ગયો એટલે વિવેક ચૌહાણે વિરાજની પાસેથી ધીમે ધીમે કરીને પૈસા પડાવવાનું શરૂ કર્યું અને 47.36 લાખ રૂપિયા એની પાસેથી પડાવી દીધા। હવે આ વિરાજને વિશ્વાસ આવે એવું કામ પણ આ નકલી લોકો પાયલોટે કરેલું। એણે સુમુલ ડેરી રોડ ઉપર એક રેલવેના ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત કરાવી અને વિરાજને એમ કીધું કે આ રેલવેમાં એક ઉચ્ચ અધિકારી છે, પરંતુ એ બી નકલી હતો અને એની સાથે મુલાકાત કરાવી એટલે વિરાજને વિશ્વાસ આવ્યો કે આ બરાબર બધું ચાલી રહ્યું છે। એ પછી ઓક્ટોબર 2025ની અંદર એક એપોઇન્ટમેન્ટનો એક નકલી ઓર્ડર પણ વોટ્સઅપ ઉપર આ વિવેક ચૌહાણે વિરાજને મોકલ્યો અને એની અંદર એવું લખ્યું કે ભાઈ એક સ્પેશિયલ કોટામાં ઓપન માર્કેટમાંથી અમારે લેવાના છે, એમાં તમારી એપોઇન્ટમેન્ટ છે। અને એમાં ખાલી એક ભૂલ એ થઈ ગઈ કે એ જે વર્ક ઓર્ડર હતો, મતલબમાં એ જે એપોઇન્ટમેન્ટ લેટર હતો એની ઉપર સહી નહીં હતી। એટલે વિરાજને થોડી શંકા ગઈ અને એણે ગૂગલ પર બધું ચેક કર્યું તો ઓર્ડર આ તે બધું ચેક કર્યું તો એને ખબર પડી કે આ તો બધું નકલી છે। એટલે વિરાજે વિવેકની પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું કે ભાઈ મારા 47 લાખ પાછા આપ, મારે કંઈ નોકરી જોઈતી નથી। પણ પેલાએ પૈસા આપવાની આનાકાની કરવા માંડી એટલે અમરોલી પોલીસની અંદર વિરાજે ફરિયાદ નોંધાવી। હવે ડીસીપી લખધારસિંહ ઝાલા છે એમણે કીધું કે આ વિવેક ચૌહાણ અને રવિ ચોટલિયા બંનેની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે અને વિવેક ચૌહાણ છે એ 2018ની અંદર રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો, પરંતુ એ આખા ગામની અંદર એવું જ ચલાવતો હતો કે હું રેલવેની અંદર લોકો પાયલોટ છું અને એવી રીતના ખોટી માહિતી ફેલાવતો હતો। હવે લોકો પાયલોટ શું કહેવાય એ તમને થોડુંક સંક્ષિપ્તમાં સમજાવી દઉં કે લોકો પાયલોટનો મતલબ છે કે
રેલવેની અંદર જે ટ્રેનનું એન્જિન ચલાવતો હોય એનો જે મુખ્ય ડ્રાઈવર હોય એને લોકો પાયલોટ કહેવામાં આવે છે. એની જવાબદારી ટ્રેનની ગતિ, સિગ્નલ અને સુરક્ષાની જવાબદારી હોય છે. ડીસીપીએ કીધું કે આ અત્યાર સુધીમાં 4-5 લોકોને આવી રીતના ફસાવ્યા છે અને વિવેકે 1 કરોડ રૂપિયા પડાવી લીધા છે. હવે આમાંથી એક વાત લોકોએ સમજવા જેવી છે, બધાને માટે આ એક એલર્ટ છે કે ગુજરાતની અંદર ઠેર ઠેર નોકરી અપાવવાની લાલચમાં ફસાવનારા કૌભાંડીઓની એક મોટું માયાજાળ ફેલાઈ ગયું એવું લાગે છે. તમને પોલીસમાં નોકરી અપાવશે, તમને સરકારમાં નોકરી અપાવશે, તમને ફલાણા ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવશે એવી લાલચ આપીને તમને ફસાવે છે. હમણાં થોડા સમય પહેલાં જ સૌરાષ્ટ્રનો એક એવો દાખલો આવેલો હતો કે એક યુવાનને આઈપીએસમાં નોકરી અપાવવા માટે લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. હવે બહુ સિમ્પલ વાત છે, એ લોકોએ સમજવા જેવી છે કે કોઈ પણ સરકારી વિભાગ હોય કે કોઈ સરકારી ડિપાર્ટમેન્ટ હોય એમાં જો નોકરી માટે લેવાનું હોય તો એની જાહેરાત છે એ જે તે વેબસાઇટ ઉપર હોય અને ફરજિયાત અખબારોની અંદર જાહેર ખબર આપવી પડે એવો નિયમ છે. જાહેર ખબર એટલે નોકરીની જાણકારી આપવા માટે જાહેર ખબર આપવી ફરજિયાત છે. એટલે તમે કોઈ નોકરીની લાલચ આપે સરકારી ઓફિસોમાં તો સૌથી પહેલાં તમારે એ ચેક કરી લેવું જોઈએ કે આને લગતી જાહેર ખબર અખબારોમાં આવી છે કે નથી. કારણ કે આ ફરજિયાત છે અખબારોની અંદર જાહેરાત આપવી. એટલે જો જાહેર ખબર નહીં આપી હોય તો તમારે શંકા કરવી જોઈએ કે આ નોકરી બોગસ લાગે છે. કારણ કે જાહેર ખબર વગર કોઈ તમને ડાયરેક્ટ નોકરી અપાવવાનું કહે તો એ પોસિબલ હોતું નથી. એવું ઘણીવાર લોકો આરોપ લગાવતા હોય છે કે તમે એક વખત અરજી કરો અને કદાચ તમારો નંબર લાગે તો એમાં સેટિંગ થતા હોવાના ઘણી વખત આરોપો લાગે છે. પરંતુ તમને કોઈ નોકરી અપાવી દેશે અને પેપરમાં જાહેર ખબર નહીં આપી હોય એના વગર તમને નોકરી અપાવી દેશે, ડાયરેક્ટ કોટા હશે, એવું કોઈક તમને ઝાંસો આપતું હશે તો તમે ફસાઈ જશો. આમ પણ જો તમે એવી આશાએ રૂપિયા નાખશો કે મને સરકારી નોકરી મળશે અને મને ઉપરથી રૂપિયા મળશે તો રૂપિયા તમારા જશે જ. એટલે બહુ એલર્ટ રહેવું પડશે. અને હવે તો ઘણી બધી વસ્તુ તમારી પાસે છે કે જે તમે તરત ચેક કરી શકો છો. તમારી પાસે ગૂગલ છે, તમારી પાસે એઆઈ છે. તમે સત્યતા ચકાસવા માટે તમારી પાસે ઘણી બધી વસ્તુ છે. એટલે તમે ધ્યાન રાખજો, કારણ કે આ તમારા મહેનતના પૈસા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.